ચાલુ કરો. આપણે તમારું લઈ લો જ રાખીશું. ખેસ ઓઢાવવાની પરંપરા આદિકાળથી ચાલતો આવી છે. દેવો, દાનવો, રાજાઓ, મહારાજાઓ દરેક જણ ખેસ ઓઢતા હતા અને અરસપરસ ઓઢાવતા હતા. એ પ્રણાલિકા આજે પણ ચાલુ રહી છે. એ ખેસનું એક શરીરના બે હાથ ઉપરનું એક આભૂષણ છે. તેમજ ખેસની અંદર કઈ ચેતનાઓ છે, ખેસ કેમ ઓઢાવવામાં આવે છે અને એનાથી શું થાય છે, અનેક પ્રકારોના કારણો છુપાયેલા છે. ખેસ વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જાય છે એના માટે ખેસ એક માન માટે, સન્માન માટે અને બહુમાન માટે વપરામાં આવેલો એક શબ્દ છે. અને ખેસથી વ્યક્તિનું 3 પ્રકારનું માન, બહુમાન અને સન્માન થાય છે. સર્વસામાન્ય લોકોની અંદર જે માન શબ્દ છે એ ખેસ અરસપરસ ઓઢાડીને માનનું એક વ્યક્તિત્વ ઊભું થાય છે. તેવી રીતે સન્માન કોઈક કક્ષાની અંદર, કોઈક વિવિધ સમિતિની અંદર, કોઈક ક્ષેત્રે કંઈક પ્રાપ્ત કરેલું હોય તો એના માન માટે અને બહુમાન માટે ખેસ ઓઢાવવામાં આવે છે. અને સાધુ, સંતો, મહંતો આપણને આશીર્વાદ રૂપે જે ઓઢાડે અને જે વખતે જે આપણા પર થાય એ બહુમાન કહેવાય. અને બહુમાન ખેસની અંદર અદ્ભુત તાકાત હોય છે. વ્યક્તિ કોણ છે, કોને ઓઢાડે છે એ બહુ જ મહત્વનું છે. સાધુ સંતો પોતાના શિષ્યને કે કોઈ પણ એક વ્યક્તિને જો ખેસ ઓઢાડે તો એની અંદર પોતાની ચેતના એના પર એની ચેતનાની અંદર સમાઈ જાય એવી ભાવના સાથે ખેસ ઓઢાવવામાં આવે છે. અને એ ચેતના પોઝિટિવિટી એટલી બધી હોય છે એની અંદર કે પોતાની નેગેટિવિટી કરી અને જે ચેતના શક્તિનો સંચાર પૂરા શરીરની અંદર થાય છે. અને એક જ આખા શરીરની અંદર સંચાર કરવાની એક જ માધ્યમ છે કરોડરજ્જુ. અને કરોડરજ્જુના માધ્યમથી શરીરની 7 કુંડલીની અંદર એ ચેતના જાય છે. એટલા માટે ખેસ ખભા પર ઓઢાડવામાં આવે છે અને એના માધ્યમથી આખા શરીરની ચેતનાઓને અરસપરસ થઈ અને દિવ્યતા પ્રાપ્ત થાય એ હેતુથી. અને તેમજ જે ઓઢાવે એની પણ ચેતના એની અંદર સમય જાય અને એ ચેતના દ્વારા તમારી ઉન્નતિ, પ્રગતિ અને તમારી અદ્ભુત અનુભૂતિ થાય એવા આશીર્વાદ સાથે ખેસ ઓઢાવવામાં